રામ રામ માડી પીપલોદ થી ગોપાલભાઈ આવે માડી એમના ખેતરમાં મકાઈનો પાક છે માડી તેમને જંગલી જાનવરો ભૂંડ અને નીલગાય બહુ હેરાન કરતા હતા માડી તેમને અઠવાડિયાથી માનતા રાખેલી કે મારા ખેતરમાં જો પશુઓની હેરાનગતિ ના થાય દૂધની 2 બોટલ ચડાવીશ માડી અને હવે એમની માનતા પૂરી થઈ ગઈ માડી હવે કોઈ જાનવર એમને હેરાન નથી કરતું ખેતરમાં તે 2 દૂધની બોટલ ચડાવવા માટે આવ્યા છે માડી ને એમની માનતા પૂરી થઈ માડી તમારો ભાવ હોય તો આવું દીકરા ભલે રામ હિરોલા ગામથી આવ્યા એક માડી અને એમને રમેશભાઈ નામ છે એમનું અને એમને પાણીની તકલીફ હતી તે બોર કરવા માટે માડી આપે એમને જે વ્યવહાર બતાવ્યો તો એ વ્યવહાર કર્યા પછી એમણે બોર કરાવ્યો માડી તેમને માનતા રાખેલી કે એમને યોગ્ય પાણી આવી જશે અને દૂધની બોટલ ચડાવીશ તે એમની ઈચ્છા પૂરી થઈ માડી આપની કૃપાથી અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે દૂધની 2 બોટલ અને ચોકલેટ માડી અરજી કરવા માટે પહેલા આયેલા પાણીની અરજી કરવા માટે આવ્યા પછી કુવાનું કામ ચાલુ કર્યું અને પછી પાણી આવી ગયું ભલે પાણી લઈને આવ્યા છે આના પહેલા પ્રયત્ન કરેલો પહેલા 2 બોર મિલાયા હતા ભૂકા 2 વાર બોર મેલાયા પહેલા તો 2 વાર એકે વાર આવી નહીં ત્રીજી વાર મારી પહા આયા તે બતાવ્યું આટલું કરીજો પછી આવી જશે પાણી માનતા લઈ લીધી કે પટેલ આજે ફૂલ પાણી આવી ગયો ભલે રામ 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 માડી મોરવા હડપની બાજુમાં માંજરી ગામથી આવે છે બેન માડી અને એમને ખેતરમાં જંગલી જાનવરોનો ત્રાસ હતો માડી તો એના માટે એમણે 2 દૂધની બોટલની માનતા રાખી હતી માડી અને એમને હવે જંગલી જાનવરો ખેતરમાં હેરાન કરતા નથી કે આપણી માનતા દૂધની માનતા પૂરી કરવા આવ્યા છે માડી 2 બોટલની માનતામાં માડી એમનું ખેતર સચવાય છે માડી અને ડોડા પણ લાવ્યા છે માડી મકાઈ પાકી ગઈ મકાઈ બચાવી તો મકાઈ લઈને આયા હા માડી ભલે રામ બોટલ લઈ લેજો મહેશભાઈ અરજી કરેલી છે મને ચાલુ છે ભંડોળજી કાળીબેન આવે માડી એમને ખેતરની અંદર બકરી માડી ફૂટેલું ઉગેલું ઘાસ ખાઈ ગયેલી માડી મકાઈનું તો બકરીને મેણો ચડ્યો માડી એટલે ફૂલી ગયેલી તેમને દૂધની બોટલની માનતા રાખી માડી અને એમની બકરી સાજી થઈ ગઈ માડી તે માનતા પૂરી કરવા માટે આવ્યા માડી અને એમને હૃદયની બીમારી હતી માડી એ પણ એ દૂધની બોટલમાં તું પી ગઈ માડી તેમને એનો પણ આરામ થઈ ગયો માડી આ દૂધની બોટલો 4 એક બોટલમાં 2 તકલીફો દૂર હા માડી એક બોટલમાં 2 તકલીફો એક માડી ભૂકા જનાવરની હા માડી અને એક એમની હૃદયની હા બીમારી માડી કેટલા સમયથી હૃદયની બીમારી હતી 3 વર્ષથી માડી શું થાતેલું હૃદયમાં ગરમી થઈ જતી ગરમી એટલે અટકાવવાનો હા, અટકાવવાનો. અટક કહેવાય એ જીવને જોખમ કહેવાય બેટા. હા માડી એક કા દૂધની બોટલમાં બેટા. હા માડી 2 તકલીફો બેટી ભલે રામ 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 માડી કચ્છ ભુજથી રાજેશભાઈ કરીને આવે છે માડી એમને ઘરમાં કોઈ માતાજીનું સ્થાપન કર્યું હશે માડી અને એમની કંઈક ભૂલ થઈ હશે એના કારણે એમની હેરાનગતિ બહુ હતી માડી પણ જ્યારથી આપે એમને ઉપાય બતાવ્યો રસ્તો બતાવ્યો માડી અને એ પ્રમાણે એમણે 5 દૂધની બોટલની માનતા રાખી હતી માડી અને એમનું બધું દુઃખ દૂર થઈ ગયું માડી અને માનતા પૂરી કરવા માટે આવ્યા હતા જાતનો અનુભવ થયો બેટી હા માડી કે આપણે દેવને બિહાડ્યું છે એમાં આપણે કઈ ભૂલ થઈ ગુનો થયો એવું લાગે છે તો તત્કાલી મને યાદ કર્યું કે બેટી તમારે કઈ ભૂલ ચૂક થઈ તું આવીને સુધારી જાજે અમે તો ગોડા ગેલા છીએ હમણાં આપણે નહીં અરજી કરી કે તું આવીને સુધારજે તો પોત દૂધની બોટલ હા માડી આવીશ બેટી કે ભાઈ દૂધની બોટલ જેવી મોની નાની મોટી સમસ્યાઓ હતી એ બંધ થઈ ગઈ હા માડી આજ મોનતા કરવા માટે આયા છે ભલે મારા આશીર્વાદ બાકી મારા રસ્તા પર અને મારા બતાવ્યા પછી કેવું છે તમારું જીવન આમાં બહુ સારું હોય સારું હોય થોડીક વાર તકલીફ પડી અઠવાડિયું હમણાં જે અમારાથી ભૂલ થઈ શીખોતર માને મેળવી માને બે હારે પછી જે માં કીધી અમે માફી માંગી અહીંયા આયા દેવનો વ્યવહાર પૂછવા માટે હા, એના માટે ઘણું સારું થઈ દેવનો વ્યવહાર બતાવ્યો પછી દેવને બિહાર્યા કે હા બે ક્યાં બિહાર્યા ઘરે ઘરે જ બે હારે અને ક્યાં સ્થાન ક્યાં અંદર કે બહાર મારે એક ઘરની મારે મેલડી માને બે હારે અને ઘરની અંદર શીખોતર માને કડિયાના મહારાજ જમાડેલા હા, કે એને જમાડેલા. વસાણી મેળવી નાડી વાટનો ઊભી વાટનો દીવો ગ્રેવની ભલે ભલે રામ
હવે તમારી ઈચ્છા કે માતાજી એ બધું તો કરીએ જ છીએ, કંઈક ભૂલ હોય તો બતાવજે. એમના મનમાં એક નિયમ પડ્યું છે પટેલ, એમના મનમાં એક નિયમ પડ્યું છે કે માતાજી પથ્થર મળેલો સમને એ પથ્થર નાગની આકૃતિનો છે, એ પથ્થર નાગની આકૃતિનો છે. એ પથ્થર અમે ઘેર લાયા છીએ, ઘેર પૂજા સ્થાનમાં મૂક્યું છે. ઘરે જ આવ્યો ને ઘરે જ પૂજા છે માં. પૂજો છો ને, જો ભલે પૂજ્યો કઈ થાય નહીં, તમારા કુએ મહારાજનો દીવો થાય છે, થાય છે કે નહીં? વાડીએ વગડામાં મહારાજના ગોગા મહારાજનો દીવો થાય કે નહીં થાય? વગડામાં કરો એ રખેવાળ છે, વાંધો નહીં દીકરા. એનો દીવો ઘેર કરતા નહીં ને મોટા ગુનામાં આવશે. તમારે પૂજા કરવી હોય ને તો કદાચ રોજ ટાઈમ ના મળે તો સોમવારે એકવાર, અઠવાડિયામાં એક દિવસ સોમવાર આવે, સોમવારે અઠવાડિયે એકવાર સુખડી મળે કે ના મળે, દૂધ પાણીનો દૂધનો પ્યાલો અને અગરબત્તી ચડાઈ આવે ને સમય મળે તો સુખડી ચડી આવે અને અગરબત્તી દીવો ચાલુ રાખો. અઠવાડિયામાં એકવાર કરો દીકરા, કઈ સમસ્યા નહીં આવે. એ પથ્થર રાખો એની વાંધો નથી, એ મોટું અમૂલ્ય વસ્તુ છે. એ તમને મળ્યું છે ને અમૂલ્ય વસ્તુ સાવ મારું મેરડી માતાનું ભાડું છે. કાચમાં મૂક્યો છે મહારાજ. જય હો માડી, જય હો. આપણે પાણી આરે માં અગરબત્તી કરવાનું કીધું તો પિતૃની ને પૂર્વજની કરવા કીધેલી, પૂર્વજની ને આવા દેવું થઈ ગયું એટલે ધીરે ધીરે બધું પૂરું જ કરી દેવાનું દીકરા. અટકાય જ નહીં. દરેક જો કોઈ બી દેવ કાયમ માટે અગરબત્તી પર ઊભું રહે નહીં, બરાબર ને? તો એ હવે પિતૃને ઘરની પોણિયારી ઊભો વાટનો દીવો કરી અને બિહારી દેવા. ભાઈ બતાવી દો કોઈ સેવા કોઈ તો બતાવી અંકુર પટેલ મને પૂર્વજ રહેવાનો રસ્તો બતાવી દો. સુખડી અથવા કુલર નિવેજ, આમાંથી એક નિવેજ સુખડી અથવા કુલર પોણિયારે સ્થાન આપવું. પિતૃનું સ્થાન મેન પોણિયારે હોય. નારંબલી કરે કરવી નહીં, જેને જેને નારંબલી કરી એના ઘરમાં મોટા દુખાયા. અવાજ કરવો નહીં, જાઓ. જે તો ખરાબ કચ્છ એ પડ્યું છે અમારી આ મહીસાગર જિલ્લો કઈ આગળવાળા કે પટેલ કચ્છ ભૂજ થઈ. આ દેવની કળા હોય, દેવની કૃપા હોય ઉઠે. આ નોમડે કઈક મારામાં ભાડ્યું અને એમનો સમય મેં બદલ્યો એટલે એમને લગાવ થયો. હવે એક મહિનામાં બે વાર આયા. એમને એમ તો કોઈ આવે નહીં, એમને કોઈ સમય બગાડે ખરા પટેલ? આ કદાચ આજુબાજુ ગોમડો સમય નથી એમ નમવા માટે આવવાનો, તો આટલા દૂરથી આવતા ને એમને ના આવતા પટેલ. આનો રંગ મેં મેળવી એક જ લગાવ્યો છે. આનો રંગ મેં માતાએ કંઈક લગાડ્યો છે એટલે એમને લગાવ થયો છે. કટવાળી દોડીને આવી છે. ભલે પણ કદી કદાચ તમે તમારી માની દીવા અગરબત્તી ભાવ ભક્તિ તો કરજો જ, પણ સમય મળે થોડું ઘણું મને યાદ કરજો પડી. કદી તમને ખોટા રસ્તે લઈ ચડવા દઉં અને કદી તમને હું ના નહીં મેલું. આજ તમારી પગની પોરેથી માથાની ચોટી સુધી હું મેરડી માતા રખવાડા કરીશ. જાઓ બરા આશીર્વાદ. ગોધરાની બાજુમાં બખડથી ભાઈ આવે છે માડી. એમને દાંતની તકલીફ હતી માડી અને અઠવાડિયાથી ખૂબ જ દુખતું હતું માડી અને દાંતમાં દુખાવો મટતો નતો. તો એમને માડી એક મીઠાઈ એમના સગાવાલાના કહેવાથી અહીંની માનતા રાખી માડી તમારી કે એક મીઠાઈનું બોક્સ, એક ફૂલ અને 2 દૂધની બોટલ ચડાવીશ માડી. પણ મને દુખાવો મારી કલાકમાં બંધ થઈ જવો જોઈએ માડી. અને તૈયારીઓ મારી દુખાવો બંધ થઈ ગયો અને એમને મોઢું સાજું થઈ ગયું માડી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા છે માડી. દવા પણ ના કરાવી પડી ના માડી, દવા તો પાસ આવી ગયા. મીઠાઈ ને દૂધની બોટલમાં રામ રામ માડી. ધોળાકુવાથી કાળીબેન આવે માડી. હવે એમના પિતાની મિલકતમાં એમના પૈસા લેવાના નીકળતા હતા માડી અને આજુબાજુ વાળા જે હશે મારી મિલકતમાં ભાગીદાર, તો એમણે 2 લાખ રૂપિયા આપ્યા અને બાકીના પૈસા એમને આપતા હતા માડી. અને એમને 5 દૂધની બોટલની માનતા રાખી માડી અને એમનું બધું કામ થઈ ગયું માડી. એ લેવડ દેવડ બાકી હતી આવવા મળી. હા માડી. એને ભલે રાહ દૂધની બોટલમાં માડી એમાં લાખ રૂપિયા બાકી હતા, એ આવા ચાલુ થઈ ગયું માડી. તમારા હકનું હોય તમારા નસીબનું હોય તો માતા અવશ્ય લે. સંજેલીથી અતુલભાઈ આવે માડી અને એમને નાની ગાડી લીધેલી બાઇક માડી અને એનો હપ્તો ભરતા હતા પણ પૈસા માડી જમા થતા નતા માડી અને એમણે 2 દૂધની બોટલની માનતા રાખી માડી અને હવે પૈસા જે ભર્યા હતા એ જમા થવાનું ચાલુ થઈ ગયું માડી. તે માનતા પૂરી કરવા માટે આવ્યા માડી.
સંચેલાથી વસંતભાઈ આવ્યા મારી અને એમના છોકરીનો છોકરો બહુ બીમાર થઈ જતો હતો મારી અને રાહત થતી નથી એમને ઘેર બેઠા મારી 2 દૂધની બોટલની માનતા રાખી હતી મારી અને છોકરાને આપની દયાથી સારું થઈ ગયું મારી તો માનતા પૂરી કરવા માટે આવ્યા મારી